મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કોલેજિયમ જેવી પદ્ધતિ લાગુ કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ગુરુવારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂક સંબંધિત ફાઇલ રજૂ કરવા કહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકને વધુ પારદર્શક બનાવવાની માંગણી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ સૂચના આપી. ન્યાયાધીશોએ કહ્યું કે તાજેતરમાં થયેલી નિમણૂકોથી વર્તમાન સમયમાં ચાલી રહેલી પસંદગીની પ્રક્રિયાથી સાદી રીતે સમજી શકાશે. 19 નવેમ્બરના રોજ પૂર્વ આઈએએસ અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે બંધારણીય બેન્ચે 17 નવેમ્બરથી સુનાવણી શરૂ કરી હતી. જસ્ટિસ કે.એમ. જોસેફના નેતૃત્વમાં કેસની સુનાવણી કરી રહેલી 5 જજોની બેન્ચે સંમતિ આપી કે નવી નિમણૂકની ફાઇલ જોવી જરૂરી છે. એટર્ની જનરલ આર વેંકટરમણીએ તેને બિનજરૂરી ગણાવ્યું, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે જો આ નિમણૂકમાં કોઈ ઉણપ નથી તો સરકારની ફાઇલ બતાવવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પ્રત્યે કડક વલણ અપનાવ્યું. સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.એમ. જોસેફે કહ્યું કે ચૂંટણી કમિશનરને વડાપ્રધાનની વિરુદ્ધ કોઈ પગલાં ભરવા હોય, પરંતુ જો ચૂંટણી કમિશનર નબળા હશે તો તેઓ કોઈ પગલાં ભરી શકશે નહીં. જસ્ટિસ જોસેફે કહ્યું કે તેઓ અહીં માત્ર કાલ્પનિક રીતે ઉદાહરણ તરીકે વડાપ્રધાનની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી કમિશનર સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવા જોઈએ. તેના માટે જરૂરી છે કે તેમની નિમણૂક માત્ર કેબિનેટના બદલે તેમાંથી મોટી બોડી તરફથી કરવામાં આવે. રાજકીય નેતા વાતો તો કરે છે, પરંતુ જમીની સ્તરે કંઈ જ થતું નથી. જસ્ટિસ જોસેફે સવાલ કર્યો કે શું જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો શું આ સિસ્ટમની પૂર્ણ રીતે પડી ભાગવાનો મામલો નહીં હોય? Is built on a free and fair election. So the impartiality of the CEC is paramount for ensuring that the election is fair. And according to me, under 324, the Parliament has the right to make a law for selection of the CEC, but till date no steps have been taken. It's all being done in a very ad hoc manner. So according to me, these are very correct issues which have been raised, and I'm sure that the Supreme Court will lay down proper guidelines regarding appointment of the CEC till a law is framed by the Union Parliament. इलेक्शन कमीशन का इंडिपेंडेंट होना किसी भी वाइब्रेंट जीवंत डेमोक्रेसी के लिए जरूरी है. यही बात बेंच ने भी मानी और इस पर कई कमेटी हैं. दिनेश गोस्वामी कमेटी है, एडमिनिस्ट्रेटिव रिफॉर्म्स कमेटी है. सभी में रिकमेंडेशन ये थी कि जो इलेक्शन कमिश्नर अपॉइंट होते हैं वो कम्प्लीटली इंडिपेंडेंट हो, सरकार से दूरी बनाए रखें. वह केवल ब्यूरोक्रेट ना हो, वो हर वर्ग से भी आए, वो जुडिशरी से भी आए या दूसरे और अनेकानेक प्रोफेशनल्स इसमें आ सकते हैं. लेकिन इंडिपेंडेंस की सबसे मुख्य बात है कि वो इंडिपेंडेंट होने चाहिए. अगर वो इंडिपेंडेंट ही नहीं हो, यदि वही फेयर नहीं होंगे, बायस करेंगे, किसी का साथ देंगे, तो फिर डेमोक्रेसी बचती नहीं है. ये जो फ्री एंड फेयर इलेक्शन का जो कॉन्सेप्ट है ये बेसिक स्ट्रक्चर में आता है कॉन्स्टिट्यूशन के, और इसमें स्पेसिफिकली है कोई न्यूट्रल बॉडी ही इसको इलेक्शन को कंडक्ट कराएगी, तभी फ्री और फेयर इलेक्शन संभव है. इन सब बिंदुओं को ध्यान में रखते हुए कोर्ट इस बारे में सुनवाई कर रहा है कि जिस तरीके से इलेक्शन कमीशन के अपॉइंटमेंट होते हैं, मेंबर के कमांड अपॉइंटमेंट होते हैं, और खासतौर से रीजनल जो मेंबर बनने चाहिए तो वो भी नहीं अभी तक बनाए गए हैं. तो कहीं ना कहीं जो अपॉइंटमेंट को लेकर पारदर्शिता नहीं है, वो पारदर्शिता लाने की कोशिश की जा रही है. और ये हमारी इस पिटीशन में ये मांग है कि कोलिजियम सिस्टम डेवलप हो. સુપ્રીમ કોર્ટ આ સુનાવણી ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કોલેજિયમ જેવી વ્યવસ્થા કાયમ કરવાની માંગણી કરતી અરજી પર હાથ ધરવામાં આવી, જેનો સરકાર વિરોધ કરી રહી છે. સુપ્રીમ કોર્ટની કડક ભાષા બાદ સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલે કહ્યું કે સાચી વાત છે, નિમણૂકમાં આવી એક જરૂરિયાત છે, પરંતુ આ એક વૈચારિક પ્રક્રિયા છે. 1991 બાદ મને કોઈ ટ્રિગર પોઈન્ટ નથી મળ્યો કે ચૂંટણી કમિશનરની નિમણૂકમાં પ્રક્રિયાનું પાલન ન થયું હોય. જસ્ટિસ જોસેફે કહ્યું કે વર્ષ 2017માં સુનિલ અરોરાની નિમણૂકને જુઓ. જવાબમાં એજીએ કહ્યું કે જે વ્યક્તિને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તેને વરિષ્ઠતાના આધાર પર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નામિત કરી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય ખંડપીઠને કહ્યું કે હવે સવાલ એ છે કે કોણ વ્યવસ્થામાં ફેરબદલ કરી શકે છે. તેનો જવાબ એ છે કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે જે ચૂંટણી કમિશનરની ભલામણ પર આધારિત હોય છે, જે કાયદાકીય प्रक्रिया हेठળ હોય છે. थोड़ा सा विरोध किया था तो उनके पत्नी के ऊपर जान से पिटा दिया था. तो आपको ऐसे लीडर्स चाहिए, इलेक्शन कमिश्नर्स चाहिए जो सचमुच में निर्भीक हो, इंडिपेंडेंट हो. बैंगलोर में 27 लाख के जो है नाम हटा देते हैं और सरकार और चीफ इलेक्शन कमिश्नर का कोई स्टेटमेंट नहीं आ रहा है. लगातार जो है प्रधानमंत्री जी बच्ची को इस्तेमाल करते हैं चुनाव के प्रचार में, उसमें इलेक्शन कमिश्नर शांत है. लगातार प्राइम मिनिस्टर जो है और बीजेपी के लोग नफरत फैला रहे हैं तो इलेक्शन कमीशन शांत है. इसका मतलब है कि ये लोग
इंडिपेंडेंट नहीं है, ये सरकार के जो है एजेंसी बन गए हैं। દેશની અદાલતોમાં ઘણા ગંભીર કેસ વર્ષોથી પેન્ડિંગ છે. કોર્ટમાં પેન્ડિંગ કેસોની સુનાવણીમાં વિલંબને લઈને સમયાંતરે ચર્ચા થતી રહે છે. આ દરમિયાન બુધવારે કેરળ હાઈકોર્ટની ટિપ્પણી પણ સામે આવી. હાઈકોર્ટે કહ્યું કે વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ કેસ વિશે આપણે વિચારવાની જરૂર છે, નહીં તો લોકોનો આપણા પરથી વિશ્વાસ ઉઠી જશે. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે પેન્ડિંગ કેસોને લઈ ન્યાયતંત્ર દ્વારા આત્મનિરીક્ષણની જરૂર છે. લાલુકના રિપોર્ટ મુજબ કેરળ હાઈકોર્ટે તેના રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રાર જ્યુડિશિયલને અલગ અલગ અદાલતોમાં પેન્ડિંગ જૂની રીટ અરજીઓને મુખ્ય ન્યાયાધીશના ધ્યાન પર લાવવા અને તેમના નિર્દેશ મુજબ યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ પીવી કુન્હી કૃષ્ણે તેમની ટિપ્પણીમાં કહ્યું કે હાઈકોર્ટમાં લગભગ 20 વર્ષથી કેટલીક રીટ પિટિશન પેન્ડિંગ છે. આ સાથે જસ્ટિસે મામલાની ચિંતાજનક સ્થિતિ માટે રજિસ્ટ્રીને જવાબદાર ગણાવી. જસ્ટિસ પીવી કુન્હી કૃષ્ણે તેની ટિપ્પણીમાં કહ્યું કે હું કહેવા માટે વિવશ છું કે આ ખેદજનક સ્થિતિ માટે રજિસ્ટ્રી તરફથી પણ કેટલાક પ્રતિબંધો છે. ભાજપે બુધવારે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો નવો વિડીયો જારી કર્યો, જેમાં એક વ્યક્તિ તેને જેલમાં ભોજન પીરસતો જોવા મળે છે. આ પહેલા તેના ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં તે જેલમાં મસાજ કરાવતો જોવા મળી રહ્યું છે. ભાજપે કહ્યું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. કેજરીવાલે વીઆઈપી મનોરંજન માટે વ્યવસ્થા કરી છે. લાગે છે કે તે જેલમાં નથી, પરંતુ કોઈ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યું છે. સત્યેન્દ્ર જૈન તિહારમાં મની લોન્ડરિંગના આરોપમાં સજા કાપી રહ્યું છે. જેલમાં મસાજ કરવાના આરોપ પર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની તબિયત ખરાબ છે અને ડોક્ટરની સલાહ પર તેમને ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે. જો કે કેટલાક અહેવાલોમાં જેલ અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે માલિશ કરનાર ફિઝિયોથેરાપિસ્ટ ન હતો, પરંતુ બળાત્કારી હતો. નોંધનીય છે કે દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના 4 વિડીયો સામે આવ્યા. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વિડીયો સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર માલિશ કરતો દેખાઈ રહ્યો છે. ઈડીએ થોડા સમય પહેલા એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ તેને મળી રહ્યું છે. આ વિડીયો 13 થી 21 સપ્ટેમ્બરની વચ્ચેનો જણાવવામાં આવી રહ્યો છે. Here when you see, you will see that whether it's service provided inside the jail, there is somebody who's acting like a domestic help. The food is getting served on a platter. There is a multi-cuisine, as if a multi-cuisine restaurant is running inside jail. And there is a facility for massage facilities available. This is a jail. This is not a luxury resort. And these people are engaging in corrupt behavior both outside and inside the jail. That is what needs to be seen. असल में वो जेल कहाँ है? जेल में तो कभी नहीं आपने सुना होगा कि किसी को मालिश मिल रही हो कैदी को, और वो भी उससे जो नाबालिग बच्चों का बलात्कारी है वो मालिश दे रहा हो. कभी सुना है आपने? कभी सुना है किसी को 5 सितारा होटल का खाना मिल रहा हो? कभी सुना है आपने उनके पास रिमोट है, टीवी है ना, उनके पास 4-4 लोग उनके आसपास उस बैरक में उनका मनोरंजन करने के लिए हैं, बिस्लरी की पानी की बोतल आपने देखा है? नहीं. तो ये जेल नहीं है. ये अरविंद केजरीवाल ने अपने खास जेल मंत्री के लिए वहां पर एक वीवीआईपी व्यवस्था की है, ताकि वो जेल का जो अंदर चल रहा है उसको देख रेख कर सके. उनका मंत्री जेल में, कौन एक्शन लेगा? स्टाफ को हटा दिया, इनको भी हटाना चाहिए था ना. इनको हटाने वाले ये नहीं है. सो आई थिंक अगर रूल्स परमिट करते हैं और करने चाहिए, द लेफ्टिनेंट गवर्नर कैन रिकमेंड हिज सस्पेंशन और डिसमिसल टू द ऑनरेबल प्रेसिडेंट ऑफ इंडिया. शायद उनको मालूम नहीं था कि तिहाड़ में तो हर जगह कैमरा लगा हुआ है, हर चीज नोट हो रही है. पोर्टफोलियो सस्पेंड होना चाहिए. मैं समझ नहीं आ रही है, पता करे कि तनख्वाह मिल रही है क्या इनको. अगर तनख्वाह मिल रही है एज अ मंत्री तो क्या काम कर रही है? તો તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વિડીયો બહાર આવ્યો, ત્યારે ભાજપે આ મુદ્દે કેજરીવાલ સરકાર અને સત્યેન્દ્ર જૈનને ભીંસવા લીધા. ત્યારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપ હવે નર્વસ અને ડરેલો પક્ષ છે, એટલે રોજે રોજ નવી કહાણી લઈને આવે છે. ભાજપ ગમે તેવા દાવા કરે છે, પરંતુ આ વખતે પ્રજા તેમને કચરામાં ફેંકી દેવાની છે. जनता पार्टी घबराई हुई है, बौखलाई हुई है कि ये कूड़े के पहाड़ इतने खड़े कर रखे हैं. जनता इस बार भारतीय जनता पार्टी की चॉइस को कूड़े के ढेर में बदलने वाली है. કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. હવે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે થરૂરે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ એટલે કે કેપીસીસીની વાતનું પાલન કરવું પડશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ વ્યક્તિ પાર્ટી લાઇનથી ઉપર નથી.
થરૂરની ઉત્તર કિરણની 4 દિવસીય મુલાકાતે કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો. એઆઈસીસીના જનરલ સેક્રેટરી તારિક અનવરે કહ્યું કે કેપીસીસીના વડા અને વિપક્ષના નેતા પહેલેથી જ નિવેદનો આપી ચૂક્યા છે અને હું તેમનું સમર્થન કરું છું. માત્ર થરૂર જ નહીં, કોંગ્રેસના તમામ નેતાઓએ સમિતિ દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરવું જોઈએ. પક્ષથી ઉપર કોઈ નથી. એઆઈસીસી આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં. જો કેપીસીસી થરૂર વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવશે તો અમે દરમિયાનગીરી કરીશું. આ પહેલા વીડી સતીશને ચેતવણી આપી હતી કે પક્ષ જૂથવાદી રાજકારણ સહન કરશે નહીં અને તેની સામે ગંભીરતાથી વ્યવહાર કરશે. રાજસ્થાનમાં કોંગ્રેસની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટની વચ્ચે ચાલી રહેલા સત્તાનો સંઘર્ષ ફરી એકવાર ચર્ચાના એરણે છે. ગુર્જર નેતા વિજય બેસલાએ કોંગ્રેસ પાર્ટીને અલ્ટિમેટમ આપ્યું. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો સચિન પાયલોટને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો ગુર્જર સમુદાય રાહુલ ગાંધીની યાત્રાનો વિરોધ કરશે. વિજયસિંહ બેસલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જો સચિન પાયલોટને સીએમ નહીં બનાવાય તો રાહુલનું સ્વાગત છે, નહીંતર અમે વિરોધ કરીશું. તેમણે આ વાત એવા સમયે કહી કે જ્યારે રાહુલની યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશી ચૂકી છે અને યાત્રાનો આગામી પડાવ રાજસ્થાન છે. બીજી તરફ સચિન પાયલોટને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પચાવી શકી રહી નથી, એટલા માટે વિરોધની વાત આવી રહી છે. આ યાત્રાથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી અને વિધાનસભા ચૂંટણીનો આગાજ થશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં પહોંચી હતી. ભારત જોડો યાત્રાના મધ્યપ્રદેશ પહોંચતા જ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને સામાન્ય લોકોએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી રાહુલ ગાંધીએ મંચ પરથી લોકોને સંબોધતા કહ્યું કે વિપક્ષના લોકોએ ભારત 3600 કિલોમીટર લાંબુ છે, તેને પગથી ઠીક કરી શકાતું નથી. અમે મધ્યપ્રદેશમાં આવ્યા છીએ. આ તિરંગો શ્રીનગર પહોંચશે અને અમે ડરવાના નથી. આ યાત્રા ભારતમાં ફેલાયેલી નફરત, હિંસા અને ભય વિરુદ્ધની છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મધ્યપ્રદેશમાં રાહુલની ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. ભારત જોડો યાત્રાને પ્રિયંકા ગાંધીનું સમર્થન મળશે. બુરહાનપુરની આ યાત્રામાં પ્રિયંકાની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના બાળકો પણ હશે અને આગામી 2 દિવસ સુધી રાહુલ ગાંધી સાથે સ્ટેપ બાય સ્ટેપ ચાલીને યાત્રાને વેગ આપવાનો પ્રયાસ કરશે. નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું એલાન કર્યું છે. તેમણે ગઈકાલે એટલે કે મંગળવારે કહ્યું કે તેઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચશે ત્યારે તેમાં જોડાશે. અબ્દુલ્લાએ કહ્યું કે દેશની એકતા અને અખંડિતતા જાળવવી એ સમયની માંગ છે. એટલા માટે તેઓ ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચશે ત્યારે તેમાં જોડાશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે જ્યારે તે લખનપુર પહોંચશે, જ્યાંથી જમ્મુ અને કાશ્મીર શરૂ થાય છે, ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ ગાંધી સાથે ચાલીશ. અમે આ દેશની તાકાત અને અખંડિતતા માટે સાથે ચાલીશું. તેમણે કહ્યું કે એકજૂથ રહેવું એ સમયની માંગ છે. પૂર્વ મુખ્યમંત્રી હાલના સંસદીય સમિતિની બેઠક માટે નવી દિલ્હીમાં છે. ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેના લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સંરક્ષણ તૈયારીઓ પર ઝડપથી કામ કરી રહી છે. આ વિસ્તારમાં ઠંડીને જોતા સેના દ્વારા જવાનો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે ત્યાં હાજર હથિયારો અને સંરક્ષણ સાધનોને વધુ સારી રીતે રાખવાના મામલે પણ કામ કરવામાં આવી રહ્યું છે. એલએસી તરફ જતા રસ્તાઓનું પણ સમારકામ કરવામાં આવ્યું છે, જેથી તમને જરૂર પડે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. હાલમાં એવી માહિતી મળી હતી કે શિયાળાને ધ્યાનમાં રાખી ભારતીય સેના લદ્દાખના એલએસી વિસ્તારમાં 50,000 વધુ સૈનિકો તૈનાત કરી રહી છે. આ સાથે સેના દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓમાં સૈનિકો માટે 18,000 ફૂટની ઊંચાઈ પર રહેવા માટે મજબૂત અને સુવિધાજનક આશ્રય સ્થાનો બનાવવાનો પણ સમાવેશ થાય છે, જેમાં અનામત સૈનિકોની પણ નિમણૂક કરવામાં આવશે. આ સાથે ટેન્ક, તોપો અને અન્ય હથિયારો રાખવા માટે પણ સારી જગ્યાઓ બનાવવામાં આવી રહી છે. સેના પણ દારૂગોળો રાખવા માટે જમીનની નીચે જગ્યાઓ બનાવી રહી છે. તે જ સમયે વાયુસેના માટે એરફિલ્ડ, પાકા અને નવા રસ્તાઓ, સૈનિકો માટે પુલ અને ટનલ પણ બનાવવામાં આવી રહી છે, જેથી કરી આ દૂરના વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય. ભારત અને ચીન વચ્ચે 2020થી તણાવ પ્રવર્તી રહ્યું છે. ત્યારથી ચીનની સેના ત્યાં પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું કે તેને સરહદની નજીક અનેક બાંધકામો કર્યા છે. આ વિસ્તારમાં સેના દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી આકાશમાંથી ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ સાથે લાંબા અંતરના રોકેટ અને વધુ સારા વાહનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. ભીષણ પૂર અને આર્થિક તંગીનો સામનો કરી રહેલું પાકિસ્તાન ભારત સાથે દુશ્મની વધારવાના મૂડમાં છે. પાકિસ્તાન ભારતની સરહદની નજીક લશ્કર તોયબાના ગઢ મુરીકમાં એરપોર્ટ બનાવી રહ્યું છે. પાકિસ્તાનનું એરપોર્ટ નિયંત્રણ રેખાથી માત્ર 100 કિલોમીટર અને જમ્મુથી માત્ર 120 કિલોમીટર દૂર છે.
સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન એરપોર્ટ પર 2 રનવે અને એક સમાંતર ટેક્સીવે બનાવી રહ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન આગામી 22 માર્ચે થવાનું છે. કંગાળીની સ્થિતિમાં પણ પાકિસ્તાનના આ પ્રકારે નાણાં વેડફવાના બહાના પર ચીને લઈને ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાનમાં પૂર આવ્યું હતું તે સમયે પણ આ એરપોર્ટના નિર્માણ કાર્યને કોઈ અસર નહોતી થઈ. પાકિસ્તાનનું એરબેઝ મુરીદક ટાઉનથી 15 કિલોમીટર દૂર છે, જે પાકિસ્તાનના પ્રમુખ શહેર લાહોરની નજીક છે. સૌથી મહત્વની વાત એ છે કે મુરીદ પાકિસ્તાનના સૌથી શક્તિશાળી આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાનું મુખ્યાલય છે. પાકિસ્તાનનું એરપોર્ટ ભારતના શ્રીનગરથી માત્ર 250 કિલોમીટર અંતરે આવેલું છે. મુરીદ એરપોર્ટ ભારતીય વાયુસેનાના એરબેઝ પઠાણકોટ અને અવંતીપુરાની નિકટ છે. પાકિસ્તાની વાયુસેના એરપોર્ટ પર કેટલાક વિમાનોને તૈનાત કરશે તે જોવું મહત્વનું રહેશે. મને રહ્યું છે કે પાકિસ્તાનને ડર છે કે ભારતીય વાયુસેના ગમે ત્યારે લશ્કરે તોયબાના મુખ્યાલય પર ત્રાટકી શકે છે, જેથી સુરક્ષા માટે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. તાઇવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને આંખો દેખાડી રહેલું ચીન હવે દક્ષિણ ચીન સાગરને સબમરીનમાંથી છોડવામાં આવતી પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઇલોનું મથક બનાવવાના પગલાથી માત્ર એક ડગલું દૂર છે. ચીનના પગલાથી ચીની નેવીની નવી મિસાઇલ JL-3 સહેલાઈથી અમેરિકાને નિશાન બનાવી શકે છે. અમેરિકાના પેસિફિક કમાન્ડરના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પપરુએ તે વાતની પુષ્ટિ કરી કે ચીને પોતાની JL-3 મિસાઇલને પોતાની 6 ટાઇપ 094 સબમરીન પર તૈનાત કરી છે, જેનાથી ચીનની પાસે અમેરિકાની નજીક સમુદ્રી વિસ્તારમાં હુમલો કરવાની ક્ષમતા ઉત્પન્ન થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચીને આ સબમરીનને અમેરિકાને ધમકાવવા માટે જ બનાવી છે અને અમેરિકાની નેવી તેના પર ઘણી ઝીણવટથી નજર રાખી રહ્યું છે. ચીને સબમરીન પર જે મિસાઇલ તૈનાત કરી છે તેની રેન્જ 10,000 કિલોમીટરની છે અને તે અમેરિકાના હવાઈ ટાપુ સુધી પહોંચ ધરાવે છે. શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક અનેક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબ પૂનાવાલા પોલીસ પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો. શ્રદ્ધાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ ચેટ સામે આવી. શ્રદ્ધાએ મિત્ર કરણને મેસેજ કરી કહ્યું હતું કે તેની પાસે ઘણા સમાચાર છે, શેર કરવા માટે છે, પરંતુ હાલ તે કેટલાક કામમાં વ્યસ્ત છે. તે બાદ 18 મેના રોજ કરણ ફરી શ્રદ્ધાને તમારી પાસે શું સમાચાર છે તેવું પૂછ્યું. 24 સપ્ટેમ્બરે કરણ ફરી શ્રદ્ધાને મેસેજ કરી પૂછે છે કે શું તે સુરક્ષિત છે. કરણના બંને મેસેજ શ્રદ્ધા વાંચે છે, પરંતુ કોઈ જવાબ આપતી નથી. માનવામાં આવે છે કે શ્રદ્ધાના મોબાઈલથી આફતાબ ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરતો અને તેના મિત્રો સાથે વાત કરતો હતો. પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યું કે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા બાદ હથિયારો ગુરુગ્રામના DLF ફેઝ 3ના જંગલ વિસ્તારમાં ફેંક્યા હતા, જેથી પોલીસે હથિયાર સહિતના મહત્વના પુરાવા માટે કડીઓ મળવાની અપેક્ષા છે. શ્રદ્ધા બકોર મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા થતા ખળભળાટ મચી રહ્યો છે. વર્ષ 2020માં લખેલા શ્રદ્ધાના પત્રને લઈ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા હવે સામે આવી. ફડણવીસે ફરિયાદને ગંભીર ગણાવી. તેમણે કહ્યું કે તે સમયે તપાસ કેમ ન થઈ, હવે તપાસ કરવામાં આવશે. શ્રદ્ધાના પત્ર પર તે જ સમયે કાર્યવાહી થવી જોઈતી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે શ્રદ્ધા દ્વારા વર્ષ 2020માં કરવામાં આવેલ પોલીસ ફરિયાદ ખૂબ જ ગંભીર હતી. તે ફરિયાદ પર તપાસ કેમ ન થઈ? જો તે સમયે કાર્યવાહી કરી હોત તો શ્રદ્ધા બકોરનું મોત ન થયું હોત. એવી માહિતી મળી હતી કે શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈ પોલીસને એક ચિઠ્ઠી લખી હતી. આ લેટરમાં તેણે લખ્યું હતું કે આફતાબ તેના ટુકડા ટુકડા કરવાની ધમકી આપી રહ્યું છે. मैंने उसको देखा है, बहुत सीरियस पत्र है. उसके ऊपर क्यों कार्रवाई नहीं हुई, इसकी जांच हमको करनी पड़ेगी. मैं किसी पर दोषारोपण नहीं करना चाहता, लेकिन इस प्रकार के पत्रों पर कार्रवाई अगर नहीं हुई तो ऐसी घटनाएं होती है, इसलिए जरूर उसकी जांच की जाएगी. क्या आपको लग रहा है जान बच सकती थी यदि कार्रवाई कर ली? तो बिल्कुल ऐसा कार्रवाई होती तो शायद जान बच भी जाती.